નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ જન્મ કુંડળીમાં પિતૃદોષ ક્યારે નિર્માણ થાય છે, પિતૃદોષ હોવાથી જીવનમાં શું નુકસાન થાય છે અને પિતૃઓ શું સંકેત આપે છે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે આજે તમારી સમક્ષ ચર્ચા કરવા જઈ રહ્યો છું। મિત્રો, પિતૃઓની હર હંમેશા પ્રસન્નતા જીવનની અંદર ઘણા બધા કાર્યોને પરિપૂર્ણ કરે છે અને આજે આપણે વિસ્તારથી જાણશું પિતૃદોષ કોને કહેવાય છે। સૌથી પહેલા આપની જન્મ કુંડળી મિત્રો જરૂર જો, જેનાથી આપ જાણી શકો કે અમારી કુંડળીમાં પિતૃદોષ આવે છે કે નથી આવતો, શું આ તમને સંકેત મળે છે કે નથી મળતા, તો શું કરવું જોઈએ। સૌથી પહેલા આપની જન્મ કુંડળી આપ જરૂર જો। જન્મ કુંડળીની અંદર જો ચંદ્રમા અને કેતુ છઠ્ઠા સ્થાનમાં હોય, આઠમા સ્થાનમાં હોય અથવા 12મા સ્થાનમાં હોય તો આ પિતૃદોષના દોષકારક બની શકે છે। અથવા ચંદ્રમા કેતુ સાથે હોય ને આ સ્થાનમાં હોય, છઠ્ઠા સ્થાનમાં હોય, આઠમા સ્થાનમાં હોય અથવા 12મા સ્થાનમાં હોય તો પણ પિતૃદોષ જન્મ કુંડળીના આધારે કહી શકાય છે। હવે મિત્રો ડિગ્રીના આધારે જોઈએ તો ચંદ્રમાની ડિગ્રી 4 પોઈન્ટ હોય અને રાહુ અથવા કેતુની ડિગ્રી મિત્રો 25 પોઈન્ટ હોય તો પણ આ ભયાનક પિતૃદોષ ગણવામાં આવે છે। અથવા આપની જન્મ કુંડળીમાં જો રાહુ અને શનિ આ બંને ગ્રહો છઠ્ઠા સ્થાનમાં, આઠમા સ્થાનમાં અથવા 12મા સ્થાનમાં ઉપસ્થિત હોય તો તેને શ્રાપિત યોગ પણ કહેવામાં આવે છે। એક શ્રાપિત યોગ એ પણ બને છે શુક્ર, રાહુ આ બંને ગ્રહો છઠ્ઠા, આઠમા અને 12મા સ્થાનમાં હોય તો પણ પિતૃદોષ ગણવામાં આવે છે। અને ખાસ કરીને મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા અલગ અલગ ઋષિઓના મત આપ્યા છે, પણ આજે તમારી સમક્ષ એ પણ હું ચર્ચા કરીશ કે પિતૃદોષ આવવાથી આ સંકેત મિત્રો મળતા હોય તો તમારે ચોક્કસ કઈ પૂજા વિધિ કરાવવી એ પણ વિસ્તારપૂર્વક કહીશ। સાથે તમારી જન્મ કુંડળીમાં જેમ ચંદ્રમાની ચર્ચા કરી એમ સૂર્ય ભગવાન રાહુ અથવા કેતુ સાથે ઓછી ડિગ્રીમાં હોય, સૂર્ય ભગવાન છે 4 થી 5 ડિગ્રીમાં હોય અને રાહુ અથવા કેતુ જે 25 થી 30 ડિગ્રીની અંદર હોય તો પણ એમને કહી શકાય પિતૃદોષ કહી શકાય છે। હવે ચંદ્રમા અને કેતુ સાથે સૂર્ય અને કેતુ એને એક અલગ યોગ પણ કહેવામાં આવ્યો છે, જેને ગ્રહણ યોગ પણ કહેવામાં આવ્યો છે। અને ચંદ્રમાની સ્થિતિ રાહુ સાથે હોય અથવા કેતુ સાથે હોય અથવા શુક્ર એની સાથે વિરાજિત હોય તો પણ આ શ્રાપિત યોગ ગણવામાં આવ્યો છે। મિત્રો સાથે તમારી જન્મ કુંડળીમાં 9મું સ્થાન એ પિતાનું સ્થાન ગણવામાં આવ્યું છે, ત્યાં પણ જો રાહુ, શુક્ર, શનિ અથવા કેતુ આ ગ્રહો ઉપસ્થિત હોય તો પણ શ્રાપિત યોગ ગણવામાં આવ્યો છે। મિત્રો શ્રાપિત યોગ કઈ રીતે વિરાજિત થાય છે અથવા શ્રાપિત યોગ કેમ લાગે છે? આપણા પૂર્વજોને કોઈ ઋષિઓએ શ્રાપ આપ્યો હોય, કોઈ સાધુ સંતોએ શ્રાપ આપ્યો હોય, કોઈ સત્પુરુષ હોય જેમને હેરાન કર્યા હોય, પરેશાન કર્યા હોય, એમની જમીન અથવા એમના પૈસા જે લઈ લીધા હોય તો પણ શ્રાપ મળે છે। સાથે શ્રાપ મળવાના અથવા મોક્ષની પ્રાપ્તિ ન થવાના કારણો બીજા આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે। કઈ રીતે મુક્તિ નથી મળતી તો હું પહેલા પણ ચર્ચા કરી ગયો, આજે પણ કરું છું કે આપણા પરિવારમાં કોઈનું અપમૃત્યુ થયું હોય અને એની અપમૃત્યુ થયા પછી એમની પાછળ કોઈ પણ પ્રકારની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં ન આવી હોય તો પણ પિતૃદોષ કહેવામાં આવે છે અને શ્રાપિત યોગ પણ કહેવામાં આવે છે। શ્રાપિત યોગ કેમ? તો કે જે પિતૃઓની ઈચ્છા પૂર્ણ ન થઈ અને એ શાપ યુક્ત થઈ ગયા છે। આ રીતે સાથે એની મુક્તિ માટેના કોઈ પણ પ્રકારના કાર્યો કરવામાં આવ્યા નથી। આપણા શાસ્ત્ર પ્રમાણે જો એની પાછળ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે તો એને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે। સાથે પિતૃઓ સંકેત તો આપે છે પણ ઘણા બધા સંકેતો આપણે સમજી શકતા નથી। કોઈ પિતૃઓ, કોઈ એમના માતા પિતા હોય જેમના સંતાનો હેરાન પરેશાન તો નથી જ કરતા, પણ એમની મુક્તિ માટે એમના સંતાનોને સંકેત આપે છે।
ઘણી વખત આપણે સંકેતને સમજી શકતા નથી, એટલે પછી હેરાન પરેશાન થઈએ છીએ. હવે જ્યારે પિતૃદોષ લાગે ત્યારે શું આપણા જીવનમાં પ્રાપ્ય થતું નથી, એ પણ બરાબર આપ સમજી લેજો. મિત્રો, જ્યારે પિતૃદોષ લાગે ત્યારે સૌથી પહેલા સંતાન થવામાં ખૂબ જ વિલંબ થાય છે, અથવા એમ કહી શકાય કે સંતાન થયા પછી એ સંતાનો રોગી ઉત્પન્ન થાય, માનસિક રીતે બીમાર ઉત્પન્ન થાય, ત્યારે પણ આપણા જીવનમાં, આપણા પરિવારમાં પિતૃદોષનું કારણ બને જ છે. સાથે આપણા પરિવારમાં ધન સંપત્તિ ઘણી હોય, પણ પરિવારમાં જે પ્રેમ હોવો જોઈએ એ પ્રેમ રહેતો નથી. ખૂબ ઝઘડા થાય, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, ભાઈ વચ્ચે ઝઘડા થાય, માતા પિતા વચ્ચે ઝઘડા થાય, એમ કહી શકાય કે આખા અશાંતિનો માહોલ ઘરમાં રહે. ત્યારે સમજવું કે આપણે પિતૃઓ સંકેત આપે છે, એમની પાછળ એની શાંતિ માટે પિતૃઓની શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરાવવી જોઈએ. અથવા લગ્નમાં વિલંબ થાય, દીકરો દીકરી યુવાન થઈ ગયા પછી એના બધી રીતે સારું હોય, દીકરો સારો સુંદર હોય, સારું એજ્યુકેશન હોય, સારો પરિવાર હોય, છતાં એના લગ્નમાં વિલંબ થાય, ત્યારે સમજવું કે આ સંકેતો છે એ પિતૃદોષને આપણે જાણી શકતા નથી. આપણા ઘરમાં ખૂબ બીમારી આવે, એ બીમારી આપણા ઘરની અંદર ધનનું ખૂબ નુકસાન કરે. આપણા ઘરમાં જેટલી ધનની આવક હોય એના કરતા જાવકનો દર ખૂબ વધારે હોય, ત્યારે સમજવું કે આ સંકેતો આપે છે, પણ એ સંકેતોને આપણે સમજી શકતા નથી. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે પિતૃઓ છે આપણા બાળકોને, આપણા સંતાનો ખૂબ મહેનત કરે વિદ્યાભ્યાસમાં, પણ વિદ્યાભ્યાસમાં જે તે મહેનત સફળ થવી જોઈએ એ સફળ ન થાય, ત્યારે સમજવું કે પિતૃદોષનું કારણ બની શકે છે. મિત્રો, આ સંકેતો આપણે મળતા જ હોય છે, એ સંકેતોને આપણે સમજી શકતા નથી, અને ઘણી બધી એવી શાસ્ત્રોક્ત ક્રિયાઓ આપણે કરતા નથી. જેમ કે મૃત્યુ પાછળના જે પણ શ્રાદ્ધ આપણા શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે, એ શ્રાદ્ધ પ્રમાણે ચાલતા નથી. ઘણી બધી વિધિઓ છે શાસ્ત્રોક્ત કરતા નથી, અંધશ્રદ્ધા તરફ જઈએ છે, એટલે વારે ઘડીએ એ વિધિ આપણે કરવી પડે છે. ત્યાં સુધી આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જે કાર્ય આપણા પિતૃઓ પાછળ કરવામાં આવે, જેને ઉદ્દેશીને આ કાર્ય કરવામાં આવે, એમને જ પ્રાપ્ત થાય છે, બીજા કોઈ આ કાર્ય લઈ જ ન શકે. શા માટે? પરમાત્મા પોતે એક કાર્યનું રક્ષણ કરે છે, અને એક કાર્ય જે કરવામાં આવે એમને જ મળે છે, કેમ કે સંકલ્પ જ એ રીતે કરવામાં આવ્યો હોય છે. ઘણી વખત અંધશ્રદ્ધા તરફ આપણે એવા વળાંક થઈ જાય છે કે આપણે શાસ્ત્રોને ભૂલી જાય છે, શાસ્ત્રો તરફ ચાલતા નથી, એટલે વારે ઘડીએ એ કાર્યો તરફ આપણે વળવું પડે છે. મિત્રો, આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે એમની પાછળ જ્યારે તમારા પિતૃઓનું અપમૃત્યુની મેં ચર્ચા કરી છે, આવું અપમૃત્યુ થયું હોય, અપમૃત્યુમાં ઘણા બધા છે. એક્સિડન્ટમાં કોઈ ગુજરી ગયું હોય જેમની ઉંમર નાની હોય, અથવા કોઈ ઝેર પાન કર્યું હોય, વિષપાન કર્યું હોય, કોઈ અગ્નિદાહ કર્યો હોય, કોઈનું એક્સિડન્ટ થયું હોય, કોઈની હત્યા થઈ હોય, તો આવા અપમૃત્યુ ગણવામાં આવે છે. તો એમની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરવા જોઈએ, કેમ કે અપમૃત્યુ થયા છે. કોઈની ઈચ્છાની પૂર્તિ ન થઈ હોય, અંતિમ સમય હોય અને ઈચ્છાની પૂર્તિ ન થઈ હોય, તો પણ એ જે આત્મા છે એને મુક્તિ મળતી નથી. એટલે આપણા શાસ્ત્રમાં ઘણા બધા શ્રાદ્ધ કર્મ બતાવવામાં આવ્યા છે, જેમ કે પ્રેત બલિ, નારાયણ બલિ, ત્રિપંડી શાલ, નાગ બલિ, આવા ઘણા બધા આપણા શાસ્ત્રમાં અનેક પ્રકારના જે વિધાન બતાવવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતના મૂળ પાઠ આવું ઘણું બધું બતાવવામાં આવ્યું છે, પણ સાથે સાથે એ શાસ્ત્રોક્ત થવું જોઈએ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આપણી શક્તિ ન હોય કે આ બધી વિધિ આપણે ન કરાવી શકીએ, આપણી શક્તિ નથી, તો શું કરવું જોઈએ? તો કે એના પાછળ એક સરળ ઉપાય બતાવું છું. આ ઉપાય આપ કરશો તો પણ આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન અવશ્ય થશે. પિતૃના મિત્રો આપણે દર્શન ન કરી શકીએ, વાયુ સ્વરૂપે આશીર્વાદ દેવા માટે આવે છે. હા, એક આપણે સંબંધ જોડાયેલો છે કે એની આપણે કોઈ તસવીર બનાવીએ અને આપણે કઈ કે આપણા પિતૃઓ છે, એ ભાવનાત્મક ક્રિયા છે, પણ એને જોઈ શકતા નથી. એ તો કેવલ ને કેવળ એની મુક્તિ
પ્રાપ્ત થઈ ગયા પછી ખૂબ આશીર્વાદ આપે છે. એના સંતાનોને ખૂબ દરેક પ્રકારના આશીર્વાદ આપવાથી એ સંતાનો પરિવારનું દરેક રીતે કલ્યાણ થાય છે. આપણા પિતૃઓની વિધિ તો આપણે જ કરવી પડે, બીજા કોઈ ન કરી શકે. અને આ વિધિ આપણે એમ થાય કે અમે જન્મ કુંડળી કોઈ પણ આચાર્યને બતાવવા જઈએ છીએ, અમે તો વિધિ કરી લીધી છે, છતાં કેમ દોષ આવે છે? ઘણા બધા એવા દોષ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે દોષ જ્યાં સુધી પરિપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત વિધિ ન થાય ત્યાં સુધી એ વંશ પરંપરામાં દોષ આવ્યા જ કરે છે. જેમ કે મિત્રો હું તમને 2-3 દોષની ચર્ચા કરીશ. જેમ કે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો એના પરિવારમાં કોઈને ડાયાબિટીસ થાય ત્યારે ડોક્ટર પૂછે છે કે તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે, તો થવાની સંભાવના વધી જાય છે. અથવા કોઈને એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારનો રોગ જે ખૂબ ખરાબ છે, આવા રોગ ક્યારેક આપણા પરંપરામાં આવતો આપણે જોવા મળ્યો છે. હવે એમ જન્મકુંડળીમાં પણ આ દોષ પરંપરા રીતે આવે છે. પિતૃદોષ પણ આવે છે, મંગળ દોષ પણ આવે છે. મેં તો અનુભવ કર્યો છે મિત્રો કે મંગળ માતા પિતામાંથી કોઈ પણ એકને મંગળ હોય તો સંતાનોને મંગળ દોષ આવ્યા જ કરે છે. શાપિત યોગ છે. આવા યોગ એમના પ્રત્યે જે પૂજા વિધિ શાસ્ત્રો બતાવી છે ન કરી એટલે દોષ પરંપરામાં ચાલ્યું આવે છે. મિત્રો હવે કયા ઉપાયથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય એની આપણે ચર્ચા કરીએ. આ ઉપાય મિત્રો કોઈ પણ દિવસે આપ શરૂઆત કરી શકો છો. આપણા શાસ્ત્રમાં જે પિતૃઓના મહિના ગણવામાં આવ્યા, આમ તો દેવના મહિના છે પણ આપણે પિતૃના મહિના કહીએ છીએ, એમાં કોઈ પણ મહિનામાં અથવા કોઈ પણ દિવસે આપણા પિતૃની પ્રસન્નતા માટે આ ઉપાય કરી શકો છો, જેનાથી આપણા પિતૃની પ્રસન્નતા વધી જાય. મિત્રો આ ઉપાય બતાવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, તે પણ સુંદર માહિતી જાણી શકે. સાથે મિત્રો જે પણ ચર્ચા કરી છે એ કોઈ જન્મકુંડળીના માધ્યમથી નથી કરી, અનુભવના અને જ્ઞાનના માધ્યમથી કરી છે. જો આપણે જન્મકુંડળી બતાવ્યું હોય, આપણે પિતૃદોષ આવે છે કે નથી આવતો એ આપણે જાણવું હોય તો એ નંબર આપવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહો છો તો તેના માટે સુંદર વ્યવસ્થા આપણે રાખી છે. તેના માટે ઓનલાઈન આપણે જન્મકુંડળી બતાવ્યું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું વોટ્સઅપમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી મોકલવામાં આવશે. આપણી કુંડળીના આધાર ઉપર શાસ્ત્રોક્ત આપણે ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપણા જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકો. હવે મિત્રો આ ઉપાય કોઈ પણ દિવસે આપ કરવાની શરૂઆત કરી શકો. પણ કઈ રીતે કરવાનું છે? તો સવારે પ્રાતકાળમાં ઉઠી જવાનું છે. આપને સૂર્ય ભગવાનની પૂજા કરવાની છે. જેમ જલ ચડાવો છો એ જ રીતે ચડાવવાનું છે. આપ ઘરના પંચાયત દેવતાની જે રીતે પૂજા કરતા હોય એ જ રીતે પૂજા કરવાની છે. સાથે ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરવાનો છે. આપણા ઘરમાં આપણા પિતૃઓની જે માતા પિતા હોય અથવા દાદા દાદી હોય, કોઈ પણ આપને એમ થાય કે મારે આ ફોટો રાખવો છે એ ફોટો રાખી શકો. ફોટો ન રાખો તો કેવલ ને કેવલ આ ભાવનાત્મક એને યાદ કરો. ગાયના ઘીનો દીવો કરી એક આસન ઉપર બેસી જાઓ અને આ માળા, રુદ્રાક્ષની માળા અથવા આપ તુલસીની માળાથી આ ઉપાય કરી શકો છો. અને ખાસ કરીને મિત્રો આપની શક્તિ હોય તો કોઈ પણ બ્રાહ્મણ આચાર્યને બતાવી આપના પિતૃઓની પાછળ શાસ્ત્રોક્ત પૂજા તો કરાવવી જ જોઈએ. પણ ન કરાવી શકો, આપની શક્તિ નથી તો આ ઉપાય જરૂર કરો, જેનાથી આપણા પિતૃઓ ખૂબ પ્રસન્ન પ્રાપ્ત કરી શકે. મિત્રો આ શ્લોક ખાસ કરીને લખી દેજો. આ શ્લોકની આપને કેવલ ને કેવલ 7 માળા કરો, 11 માળા કરો, 5 માળા કરો રોજ. પણ એક ક્રમ રાખજો મિત્રો કે હું રોજ 5 માળા કરીશ અથવા 7 માળા કરીશ અથવા 11 માળા કરીશ. અને કોઈ પણ એક સમય પણ નિશ્ચિત રાખજો. સાથે જે શ્લોક આપણે સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, 13, 14 અને અમાસ, આ 3 દિવસોમાં જ્યારે આપ પીપળાના વૃક્ષમાં જલ ચડાવવા જાઓ ત્યારે પણ આ શ્લોક બોલો, ઉત્તમ ફળ એનું મળી શકે છે. સાથે
રોજે રોજ કરો ઉત્તમ છે, રોજે રોજ ન કરો તો આપને આ કયા દિવસોમાં કરવાનું છે તો કે 13, 14 અને અમાસ. શુક્લ પક્ષ હોય તો 13, 14 ને પૂનમ, આ 6 દિવસોમાં આપને કોઈ પણ 7 માળા 11 માળા આપણે કરવાની છે. અને આ 6 દિવસ જે કહું છું એ તમારે 6 મહિના સુધી કરવાનું છે. આપ કરશો તો આપના ઘરમાં દરેક અપૂર્તિ છે એ પિતૃઓ પૂર્તિ કરશે. કોઈ પણ પ્રકારની જે અપૂર્તિ હોય એમની કૃપાથી જરૂર પૂર્ણ થશે. અને આ શ્લોક ખાસ કરીને આપ લખી લ્યો. ઓમ સર્વ પિતૃ મનઃ કામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા. ફરીથી બોલું છું મિત્રો. ઓમ સર્વ પિતૃ મનઃ મિત્રો કામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રને બહુ સરળ મંત્ર છે જેનાથી આપના પિતૃઓ ખૂબ રાજી થાય. મિત્રો આજે પિતૃઓ વિશે ખૂબ સુંદર મજાની ચર્ચા કરી છે. આપ જે માધ્યમથી વિડીયો જોતા હોય, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો મારે આ પેજને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આપ આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.